માતાજી ટ્રસ્ટ સિત્સર આરોગ્ય સમિતિ પ્રેરિત લોહીનો રંગ લાલ કરવાનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં ભાગ લેવા કડવા પટેલ સમાજના મોટા ભાગના લોકો તન મન ધનથી સેવા બજાવી રહ્યા છે। સંસ્થાના ડોક્ટર ભાણજીભાઈ કુંડારિયાના મતે 75 થી 90% લોહ તત્વની સારવાર કરમિયા નિયંત્રણ, સ્વચ્છ પાણી અને યોગ્ય પોષણથી એનિમિયા મટાડી શકાય છે તેમ શિબિરાર્થીઓને જણાવવામાં આવેલ હતું। તમને કંઈક કરવાની ઈચ્છા ના થાય, નબળાઈ 70 થી 80% પ્રશ્નો, બહેનોના 70 થી 80% પ્રશ્નો લોહીના ટકા ઓછા છે એ હિસાબે છે। તો હવે આ બાબતનું થોડું વધારે વિશ્લેષણ કરીએ કે લોહીના ટકા ઓછા એટલે શું, કે કેટલું હોવું જોઈએ ને કેટલું ને ક્યારે આપણે ઓછા કહેવાય। તો એક આંતરરાષ્ટ્રીય પરમાણુ કણ કે ભાઈ 12.7 સામાન્ય રીતે માનો કે જેનું 13 થી ઓછું હોય એ એનિમિક ગણાય। પણ છે ઉપલેટા તાલુકામાં જે ગામડા મારી બધાનું કર્યું તો સરેરાશ હિમોગ્લોબિન 9.2 હતું, એમાં ઘણાનું 6 હતું, 7 હતું, 8 હતું, લગભગનું 9 અને 10 ની વચ્ચે બધા હતું। પ્રયોગની અંદર 100% બહેનોને હિમોગ્લોબિન 13 થી ઓછું હતું, એટલે અમારી વ્યાખ્યા પ્રમાણે આપણે જે વાત કરીએ છીએ કે હિમોગ્લોબિન ચિતાખાના ચોક પાસે આવેલ કડવા પટેલ સમાજમાં ઉમિયા મહિલા મંડળ દ્વારા એક બ્લડ ગ્રુપિંગ અને બ્લડ ડોનેશન ઉપરાંત લોહીના તત્વો અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં મહિલા મંડળની કાર્યકર્તા બહેનો તેમજ સમાજના મહિલા આગેવાનો અને આ કાર્યક્રમ સંબંધિત મહિલાઓ હર્ષભેર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો। મંડળ આયોજિત એચબી ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે અને ભાણજીભાઈ અમેરિકાવાળા કુંડાળિયા અમને ફ્રીમાં બધી જ મદદ આપે છે અને એના દ્વારા આખી ટીમ પણ આવેલી છે અને એ અમને સરસ એવો સપોર્ટ કરે છે અને કેમ્પમાં ભાગ લેનારો બહેનો પણ ઘણી બધી છે। વારંવાર આવા કેમ્પ અને વારંવાર અમે આવા કેમ્પ યોજતા હોય છે અને બધાને મદદરૂપ થઈએ છીએ, પ્રજાને લાભ આપીએ છીએ।
આપણું હાલો કાર્ડ क्या जी बीपी